તો આજે મારી સૌથી પહેલી ટીપ જે આપણા ચોખા હોય છે એના માટેની છે. તો ચોખા જે છે લાંબો સમય સુધી સારા નથી રહેતા, એની અંદર લાંબો સમય બાદ ધાનેરા જે હોય છે થઈ જતા હોય છે, અથવા તો એની અંદર ઈયળો પણ થઈ જતી હોય છે. તો આપણે શું કરવાનું છે, સૌથી પહેલાં આપણે કોઈ પણ જે કાપડ હોય છે, પાતળું કાપડ એ લઈ લેવાનું છે, અથવા તો તમારા ઘરમાં જો ટીશ્યુ પેપર હોય તો તમે ટીશ્યુ પેપર પણ લઈ શકો છો, અને ટીશ્યુ પેપર ના હોય તો તમે આવી રીતે કોઈ પણ જે પાતળું કાપડ હોય છે લઈ શકો છો. તો આપણે સૌથી પહેલાં આ જે કાપડ છે એની અંદર થોડીક હળદર નાખી દેવાની છે. પછી આપણે આની અંદર ખાંડ જે હોય છે ખાંડ થોડીક નાખી દેવાની છે, અને પછી આપણે આની અંદર જે લવિંગ હોય છે લવિંગ થોડાક નાખી દેવાના છે, અને એની જ સાથે આની અંદર આપણે જે કાળા મરી હોય છે મરી પણ નાખવાના છે, પણ મારી પાસે નથી એટલે હું તમને કહીને સમજાવી રહી છું. આની અંદર થોડાક મરી નાખવાના છે. પછી આપણે આને પોટલીની જેમ બાંધીને આ જે ચોખા હોય છે એની વચ્ચોવચ્ચ મૂકી દેવાના છે. આવું કરવાથી શું થશે કે તમારા જે ચોખા છે લાંબો સમય સુધી સારા રહેશે, અને એની અંદર કોઈ પણ જાતના ધાનેરા અથવા તો ઈયળો નહીં પડે. તો આજે મારી ટીપ છે તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવતા દેજો. આની પછીની ટીપ આપણે જોઈ લઈએ. તો મારી નેક્સ્ટ ટીપ લાઇટર માટેની છે. તો ઘણી વખત એવું થાય કે આપણું જે લાઇટર છે ચાલતું નથી હોતું, ચાલતું બંધ થઈ જાય છે, અને આપણે જે આ લાઇટર છે એને ફેંકી દઈએ છીએ. તો આપણે જ્યારે પણ લાઇટર ખરાબ થઈ જાય ત્યારે એને ફેંકી નથી દેવાનું, આપણે આને ઘરે જ ઠીક કરી શકીએ છીએ, અને કોઈ પણ જાતના ખર્ચા વિના આપણે આ જે લાઇટર છે એને ઘરે જ રિપેર કરી શકીએ છીએ. તો એના માટે આપણે શું કરવાનું કે એક વાટકીમાં આપણે લેવાનું છે વિનેગર, અને એની જ સાથે એની અંદર જે ખારો હોય છે ખારો આપણે નાખી દેવાનો છે. અત્યારે મેં જે વાટકી છે એની અંદર વિનેગર અને ખારો બંનેને મિક્સ કરી લીધું છે. પછી આપણે શું કરવાનું કે આપણે કોઈ પણ સળી લેવાની છે, અને પછી આપણે રૂ લેવાનું છે, અને રૂને આપણે જે આ સળી હોય છે એની ઉપર આવી રીતે નાખીને પછી આવી રીતે આપણે ફિટ કરી લેવાની છે. આવી જો સળી તમારે ના લેવી હોય તો તમારી પાસે જો કાન સાફ કરવાની પેલી રૂવાળી સળી આવે એ હોય તો તમે એ પણ લઈ શકો છો, અને એ ના હોય તો તમે આવી રીતે જુગાડ કરી શકો છો. તો આવી રીતે આપણે સળી લેવાની છે. પછી આપણે આ જે રૂવાળી સળી છે એને વિનેગર અને ખારાનું જે પાણી છે એની અંદર નાખી દેવાની છે, અને પછી આપણે જે લાઇટર હોય છે એની અંદર જે આ સળી હોય છે એને આવી રીતે નાખીને આપણે જે લાઇટર હોય છે એને અંદરથી સાફ કરી લેવાનું છે. તો શું થાય કે ઘણી વખત આપણું જે લાઇટર છે એની અંદર કચરો જતો રહે તો એના કારણે પણ આપણું જે લાઇટર છે એ ખરાબ થઈ જતું હોય છે. તો તમે જોઈ શકો છો કે લાઇટરમાંથી ઘણો બધો કચરો કાર્બન નીકળ્યો છે. તો આવી રીતે તમે ઘરે જ જે લાઇટર હોય છે એને સાફ કરી શકો છો, અને ઘરે જ કોઈ પણ જાતના ખર્ચા વિના લાઇટરને રિપેર કરી શકો છો. તો આ જે ટીપ છે તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. તો આની પછીની ટીપ આપણે જોઈ લઈએ. તો મારી છેલ્લી ટીપ જે ગેસનો ચૂલો હોય છે એના માટેની છે. તો આપણો જે ગેસનો ચૂલો હોય એનો જે આ ભાગ હોય છે ખૂબ જ ઘણી વખત ગંદો થઈ જતો હોય છે, અને એની અંદર ઘણી બધી ચીકાશ પણ જામી જતી હોય છે. તો આ જે ચીકાશ છે અને ગેસને એકદમ સારો કરવા માટે આપણે શું કરવાનું, સૌથી પહેલાં એક લીંબુ લેવાનું અને મીઠું લેવાનું. મીઠું હોય છે એને આપણે એની ફરતી કોર નાખી દેવાનું છે, અને પછી લીંબુ વડે આપણે એ જે મીઠું છે એને ઘસી નાખવાનું છે બધી સાઈડ, અને પછી જે તારવાળો કૂચો આવે છે એ કૂચો લઈને આપણે બધી સાઈડ એને ઘસી નાખવાનો છે, અને પછી પોતું હોય તો પોતું આપણે ફેરવી દેવાનું છે. તો આવી રીતે આપણે જે ગેસનો ચૂલો હોય છે એને એકદમ સારો કરી શકીએ છીએ. તો આ જે ટીપ છે તમને કેવી લાગે મને જરૂરથી જણાવજો કોમેન્ટમાં, અને આજનો વિડીયો તમને કેવો લાગે એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરતા જજો, અને ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો, અને કોમેન્ટમાં લખતા જજો જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો કાલે પણ હું તમને મળીશ આવા જ નવા વિડીયો સાથે.